5 કિલો ડબ્બાનો ગળો લેવા, જૂનું ફરજામાં તગારું લીધું. આ દાદાની કોઠાઉદની વાત કરું. પાણીના છટકરો દાદો નાખતો જાય ને ગળ લીપતો જાય, પાણીનો છટકરો નાખતો જાય ને ગળ લીપતો જાય, પાણીનો છટકરો અને ગળ લીપી દીધો. 5 કિલો અંબુજા સિમેન્ટ જેવું પ્લાસ્ટર તગારામ કરી દીધું ગળનું. કે દાદા આનું શું કરવાનું? તડકે હુકાવા મૂકી દો. તડકે હુકાવા મૂકી દીધું. 5 વાગ્યાને ટાણું થયું. દાદા હવે તગારાને શું કરવાનું? કે હુકાઈ ગયું લઈ જાઓ, ગમણમાં મૂકી દો અને બહેના મોર ધરી દો. એટલે વિગત ફરી ગયા. આમ ખાવાની હતી ને સાવવાની, એ ચાલુ કરી દીધું. પરવા વળી ગઈ, ભેં ધોવાઈ ગઈ. દાદા ભેં ધોવાઈ ગઈ, હવે શું કરવાનું? કાંઈ નહીં, કે તગારું કે એને જીભેથી ચાટી ચાટીને ભીનું થઈ ગયું, પાછું તડકે હુકાવા મૂકી દો. હુકાવા મૂકી દીધું. તમે નહીં માનો, 3 વર્ષ વી ગયા, તગારું કાટી ગઈ પણ ગળની પોપડી ન ગઈ. આ આપણા બાપની કોઠા હોય, બેહો તો ખબર પડે ને. બેહવું નથી કોઈને, કેમ કે એને જે હાંસવું હતું ને એવું હજી સુધી કોઈ હાંસવી નથી. આ તો ઠીક છે, હવે પેઢી એવું કે ટેકનોલોજીમાં જન્મ લીધો બધા, એટલે આપણે ક્યાંક ભણવા ગયા, લખવા ગયા, વાંચવા ગયા તો એ આપણને બધાને આવડ્યું. આ તો હાવ અંગૂઠા સાફ છે તો એન્ડ્રોઈડ ફોન વાપરે છે.